પશુપાલકોએ પ્રધાનમંત્રીને લખ્યા 1 લાખથી વધુ આભાર પત્રો। દૂધ આયાત રદ કરવાના નિર્ણયને બિરદાવતા સરકારના પશુપાલક હિતલક્ષી નિર્ણયોથી ખુશ। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલી શ્રી ફૂલગ્રામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોએ એક અભિનવ અભિયાન થકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે। સહકારી સંસ્થાના વિકાસ અને પશુપાલકોના હિતમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા પગલાં બદલ મંડળીના સભ્યોએ 1 લાખથી વધુ પોસ્ટકાર્ડ લખીને પ્રધાનમંત્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। આભાર વ્યક્ત કરવા પાછળનું મુખ્ય કારણ સરકારનો વિદેશથી દૂધની આયાત ન કરવાનો નિર્ણય છે। પશુપાલકોનું માનવું છે કે આ નિર્ણયથી સ્થાનિક દૂધ ઉત્પાદકોને મોટો ફાયદો થશે, તેમના દૂધના વેચાણમાં વધારો થશે અને પરિણામે તેમની આવકમાં પણ વૃદ્ધિ થશે। આ ઉપરાંત સહકાર ક્ષેત્રને મજબૂત કરવા માટે સરકાર દ્વારા લેવાયેલી અન્ય પહેલોને પણ પશુપાલકોએ આ પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા બિરદાવી છે। સુરેન્દ્રનગર જિલ્લાની અન્ય દૂધ મંડળીઓ જેવી કે ધ્રાંગધ્રા તાલુકાની શ્રી રાજ સીતાપુર દૂધ ઉત્પાદક મંડળીના સભ્યોએ પણ પ્રધાનમંત્રીનો આભાર માનતા પોસ્ટકાર્ડ લખ્યા છે। પશુપાલકો દ્વારા સ્વયંભી રીતે ચલાવવામાં આવેલી આ ઝુંબેશ સરકારી નીતિઓની ગ્રામીણ સ્તરે થયેલી સકારાત્મક અસર અને સહકારી ક્ષેત્રની મજબૂત ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। નરેન્દ્રભાઈ મોદીને અમે ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ માનીએ છીએ, કારણ કે આજના દિવસે અમે મોદી સાહેબને આભાર વ્યક્ત કરવા માટે કાર્ડ લખવા માટે મળ્યા હતા। મોદી સાહેબે અમારા દૂધ ઉત્પાદક પશુપાલન માટે ખૂબ જ મહત્ત્વના નિર્ણય લીધા છે। આજે ખરેખર અમારા માટે ખૂબ જ અમે હૃદયથી ગદગદ છીએ અને આજે મોદી સાહેબને આભાર વ્યક્ત કરવા માટે થઈને આ કાર્યક્રમ રાખ્યો હતો। જિલ્લાના દૂધ ઉત્પાદક સભાસદો અને લગભગ 1 લાખની આસપાસ પોસ્ટકાર્ડ અમે લખેલ છે અને આજ રોજ પણ અમે આ પ્રોગ્રામની અંદર માન્ય શ્રી વડાપ્રધાન મોદી સાહેબના જન્મ નિમિત્તે એમના જે સહકારી સંસ્થા તેમજ પશુપાલકોના જે નિર્ણયો લીધા છે તે બદલ અમે આભાર વ્યક્ત કરવા માટે પોસ્ટકાર્ડ લખી રહ્યા છીએ।